પાદરાના રણુ ગામે તોફાન મચાવનાર કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો છે. આ કપિરાજ જેઓ આતંક મચાવ્યો હોય અને આ વિસ્તારમાં ઘણા બધા લોકો જેઓથી પરેશાન થયા હોય તેવા કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યા છે. પ્રાણી જીવરક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર સ્થાનિક લોકો જાણ કરતાની સાથે જ સંસ્થા તથા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. સ્થળ પર પાંજરું ગોઠવી તોફાન મચાવનાર કપિરાજને સહી સલામત રીતે પકડી લેવામાં આવ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું તે મુજબ આ કપિરાજે છેલ્લા ઘણા સમયથી લોકોને બચકા ભર્યા ઇજાગ્રસ્ત કર્યા હોય, જેના કારણે જ ગ્રામજનોમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોમાં ખાસ કરીને મંદિર વિસ્તાર નજીક જનારાઓ માટે ભારે ભયભીત હોય ત્યારે કપિરાજ પાંજરે પૂરાતા ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મારું નામ આર્ય રોકી છે. હું પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું. આજરોજ અમને પાદરા તાલુકાના રણુ ગામેથી તુળજા માતાનું મંદિર છે ત્યાંથી અમને અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો કે એક વાનર છે છેલ્લા 4-5 દિવસથી તોફાને ચડેલ છે, લોકોને બચકા ભરે છે. તો અમે તાત્કાલિક પાદરા વન વિભાગને જાણ કરી આરએફઓ સાહેબશ્રીને. ત્યારબાદ પાદરા વન વિભાગનો સ્ટાફ અને અમારી ટીમ ત્યાં પહોંચીને એ વાનરને સહી સલામત રીતે પકડીને પાદરા વન વિભાગે લઈ આવેલ છે.